महत्वपूर्ण समाचार केंद्रीय गृहमंत्री अमित शाह आवशे गुजरात कमलम खाते टोचना नेताओं साथे महत्वनी बैठक योजाशे। आ दरमियान राज्यसभानी 4 બેઠકોને લઈને ભાજપમાં ગરમાવો આવ્યો છે। બેઠકમાં રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ પર થઈ શકે છે અંતિમ ચર્ચા। 6 થી 8 જૂન વચ્ચે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે। તો વિપક્ષ ઉમેદવાર નહીં ઉતારે તો ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ શકે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે। ઝઘડો એટલો વધ્યો કે બંને પક્ષના લોકો જાહેરમાં સામસામે આવી ગયા હતા, જેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે। હાલ પોલીસે વાયરલ વિડીયોના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો હાલ આ વિડીયો છે જે સામે આવ્યો છે, ઉલ્લેખનીય છે કે હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે સમગ્ર મામલે તપાસ આરંભી છે। પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ વિગત સમગ્ર મામલે? જાણવા મળી રહ્યું છે। સમગ્ર મામલાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। જે બે પરિવારો હતા તેઓ વચ્ચે સામાન્ય નજીવી બાબતની અંદર આ ઝઘડો થયો હતો અને તેમાં આ બનાવ બનવા પામ્યો છે। કે હાલમાં જે વિસ્તારની અંદર સંપૂર્ણ શાંતિ છે અને પોલીસે તેના દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરી છે અને વિડીયોના આધારે જે લોકો છે તેઓને પણ ઓળખવાની તજવીજ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિડીયોના આધારે જે લોકો છે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં ગઠિયાઓ બેફામ બન્યા છે। બે બાઇક સવાર તસ્કરો ધોળા દિવસે ટેમ્પોમાંથી ગેસ સિલિન્ડર ચોરીને ફરાર થઈ ગયા છે। બાજવા ગામ ખાતે સીએન ઉપાધ્યાય ગેસ એજન્સી બહાર ઉભેલા ટેમ્પોમાંથી ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખુલ્લેઆમ ચોરીની ઘટનાથી પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે। ઇબોલા વાયરસને લઈને એએમસી હવે સજ્જ થઈ છે। અમદાવાદમાં આવેલા 11 હોમ આઇસોલેશનમાં એએમસીના મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી આવનારા મુસાફરોનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે। મુસાફરો પાસેથી સેલ્ફ ડિક્લેરેશન પણ લેવામાં આવી રહ્યું છે। આવનાર તમામ મુસાફરોએ ફરજિયાત 21 દિવસ ક્વોરન્ટાઇન થવું જરૂરી રહેશે। પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા મુસાફરને એસવીપીમાં આઇસોલેટ રાખવામાં આવે છે। એસવીપીમાં ક્વોરન્ટાઇન માટે 60 બેડની વ્યવસ્થા કરાઈ છે। જો કોઈ મુસાફર પોઝિટિવ હોય તો તેમના માટે વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે। 3 દિવસમાં 11 લોકો આ દેશમાંથી આવ્યા, જેમાંથી 9 ભારતીય નાગરિક અને 2 વિદેશી નાગરિકો। તમામ લોકો હાલ હોમ ક્વોરન્ટાઇન છે। જેમ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈપણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે। જેમાં કોઈ પેશન્ટને કોઈ જ સિમ્ટમ્સ નથી તો તેવા પેશન્ટને હોમ આઇસોલેશન તરીકે આઇસોલેટ કરવામાં આવેલા છે। જે કોઈ પેસેન્જર કે જે પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગરમીના કારણે વેકેશન લંબાવવાની માંગ, શાળા સંચાલક મહામંડળની વેકેશન લંબાવવાની માંગ, વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરવામાં આવી છે। ઉનાળો આકરો બનતા અને ઈંધણની કમીને ધ્યાને લઈ વેકેશન લંબાવવાની માંગ 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બપોરે એમ માનો કે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નાના ગામડાઓમાં પણ જોવા મળે છે। અને આ બાજુ આપણી ગુજરાતની ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થવાની હવે લગભગ તૈયારી છે અને 8 તારીખે સોમવારે શાળાઓ શરૂ થનાર છે। એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે 18 તારીખ અને ગુરુવારથી શાળાઓ ખોલવામાં આવે, જેથી કરી ગુજરાતમાં સામાન્ય રીતે 20-22 તારીખે આપણો વરસાદની સિઝન ચાલુ થઈ જતી હોય છે। એકાદ વરસાદ આવી જાય તો બાળકોને ઠંડક રહે। આ પહેલી બાબત। અત્યારે આ પરિસ્થિતિમાં અને ખાડી યુદ્ધમાં
આજે માન્ય વડાપ્રધાને પણ કહ્યું છે કે ભાઈ આપણે જેટલી બચત થાય એટલી બચત કરવી જોઈએ અને જ્યારે દરરોજ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે એ સંજોગોની અંદર અમે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે કેજી અને ધોરણ 5 સુધી અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર સવારની શાળા ચલાવવી જોઈએ. 6, 7 અને 8માં સોમ, બુધ અને શુક્ર 3 દિવસ શાળા ચલાવવી જોઈએ અને ધોરણ 9 થી 12માં ઘેર બેઠા અભ્યાસ કરવા માટે એ લોકોને ઓનલાઈન ભણાવવું જોઈએ એવી અમે અગાઉ પણ માંગણી કરી હતી અને આજે પણ અમે સરકારમાં રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પગાર મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. પગાર પ્રક્રિયામાં થતા વિલંબના કારણે શિક્ષકોને લોનના હપ્તા, ઘર ખર્ચ અને અન્ય આવશ્યક જરૂરિયાતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી સમયસર પગાર મળી રહે તે માટે ઓનલાઈન પગાર વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ ઉઠી છે. નોંધનીય છે કે ગાંધીનગરના એક ગામમાં આ વખતે ઓનલાઈન પગાર ચૂકવણીનો પ્રયોગ સફળ રહ્યો હતો, જેના કારણે હવે સમગ્ર રાજ્યમાં પણ આ જ પદ્ધતિ અમલમાં મૂકવાની માંગ ઉઠી છે. પગારની પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે સરકારે એક સાથે થઈ જાય એવી ગાંધીનગરના એક તાલુકામાં આ પ્રયોગ કર્યો અને એમાં સફળ થયા. ગાંધીનગર તાલુકામાં આ વર્ષે ઓનલાઈન પગાર કરવામાં આવ્યો ડાયરેક્ટ અહીંથી સરકારમાંથી. એવી રીતે ડાયરેક્ટ પગાર છે એ સીધો અહીંથી ગ્રાન્ટ છે જિલ્લા લેવલે જે તેના ખાતામાં પગાર ડાયરેક્ટ આપવામાં આવે એવી અમારી માંગણી છે અને સમયસર કરવામાં આવે એ અમે વારંવાર રજૂઆત કરી છે.